આ છાપામાં હું આવ્યું છે જો. શું આવ્યું છે? ચૂંટણી જાહેર થઈ ગઈ. તેમાં તમારે ચૂંટણીને હું? અરે આજકાલ છે ને ચૂંટણીમાં હું ઊભો રહેવાનો હોઉં. હવે તમે એક હરખા ઊભા નથી રહી શકતા ને હવે તમે ચૂંટણીમાં ઊભા રહેશો? આખી જિંદગી નાકારો જ કર્યો. હું જોઈ દીધો. લા કાકા, એ કાકા, કરશન કાકા, બાપલા રામ રામ. રામભાઈ રામ. જીવલો. હા હું જેવલો કાકા. ઓહો જીવલો, તું મારી ડેલીએ ભૂલો પડ્યો. અરે આવવું જ પડે કાકા, હરાને જેવા કાકા પા આવવું પડે. હા કાકા પા આવવું પડે, પણ કામ વિના તું આવ્યો. અરે કાકા આ તો તમારું કામ પડ્યું છે મારે. હા કાકાનું કામ પડે ને તો જ કાકાને યાદ કરે, નકર તો કોઈ કાકાને યાદ જ નથી કરતું. એ કાકા, આ તમને તો ખબર છે પેપરમાં. હા જો હું તને એ જ કહેવાનું. હા. સારું કર્યું, ભલે તું આવ્યો. જો આ હને ચૂંટણી જાહેર થઈ. એ પેપર વાંચીને તો તમારી પાસે આવ્યું. હા લે, મને ખબર જ હતી કે મને હે ને ગામમાં ટેકો દેવાનો ત્યાર થાહે. હા તો કાકા મારે તમારું કામ પડ્યું છે. હા બોલ. મારે તમારો ટેકો જોઈએ. અરે હું તને એ જ કહું, મારે તારો ટેકો જોઈશે. આજકાલ મારે ઊભું રહેવું ચૂંટણીમાં. તમારે ઉભું રહેવું. કાકા મારે તો તમારો ટેકો જોઈએ છે અને ચૂંટણીમાં તો આ જીવલો ઉભો રહે. અરે જીવાભાઈ, શું વાત કરો તમે? ટેકો અને આનો એ ખુદ એક પગે ઊભા છે અને તમે આનો ટેકો માંગો છો? અરે કડવી કાકી, ભાઈ કાકા ભલે એક પગે ઉભા રહે અને એ કાઈ ન કરી શકે, પણ કાકા જેને ટેકો આપે ને એ ભલાનું કામ ધબધબાટી અને 1000% થઈ જાય. વાત એ તમારી સાચી હો. હા કડવી કાકી. અને તું મને એમ કે હું ટેકા વિના. જો મારો ટેકો હતો ને એટલે તો આપણા બેનું ગાડું હાયલું. કાકી એક વાત કહું હો, કાકા તમને ભણીને ગાડામાં લાવ્યા ને તે અત્યાર સુધી આ તમારો ઘર સંસાર ને ગાડું હાલ્યા છે કે નહીં? હાલે છે હો. તો કડવી કાકી. હા એ વાત તમારી સાચી હો. હા જીવલા સારું કર્યું આવ્યો. બે હવે હે ને કરવી તું સાસ કડક મીઠી બનાય. કાંઈ વાંધો નહીં, હાલો મૂકી દો. કાકા જીવાભાઈ, મારા બૈરાનો ફોન આવી ગયો છે. જીવાભાઈ એક ખાટું ચા મૂકજો. એવું છે? કાંઈ વાંધો નહીં. હા જા ગટુડા, તારા બૈરાનો ફોન આવ્યો ને, બાયલા જા ઘરે. અને ત્યાં નો જા ને તો ઓલી ધૂળ ફોન જા તું જા. હા જાવ બૈરાનો ફોન આવ્યો, જા. જીવાભાઈ, હવે તમે બેહીને વાતો કરો ત્યાં હું તમારા માટે મસ્ત ચા બનાવી આવું. બનાવો કાકી. અને હા કાકી કડક મીઠી ચા બનાવજો. અરે તમને તો ખબર જ છે મારી ચામાં કાંઈ ન ઘટે. કડવી કાકીની ચા એટલે ચા હો ભાઈ. કાંઈ વાંધો નહીં, હાલો બેહો તમ તાર હું ચા બનાવી આવું. હા હારી બનાવજો કાકી, અરે પકાવજો થોડી. એમાં ન કેવું પડે. જીવલા બે હા બેટા કાકા, હા બેટા. હવે જો ચૂંટણી તો જાહેર થઈ ગઈ છે. હા કાકા. હા હવે તારા ચૂંટણીમાં જંપલાવું છે એમ. મારે ઊભું રહેવું છે. હા પણ તારા ચૂંટણીમાં ઊભું રહે, પણ તને ખબર છે ચૂંટણીમાં હું શરૂ પડાય? કાકા એટલે તો તમારી આ ડેલીએ ખખડાવ્યો. હા એ તો મને ખબર જ છે. હા. મારી ડેલીએ તું આવ્યો છો. હા. કામ વિના તો કોઈ આવતું જ નથી. હા. અને જ્યારે કામ હોય ત્યારે કરશન કાકાને યાદ કરે છે, પછી કોઈ લોબો ભાઈ મને યાદ નથી કરતો. અરે એવું નથી, તમારા આશીર્વાદ હોય ને કાકા એટલે હવે કોઈ બે મત જ નથી. પણ જીવલા બધાય મારો ટેકો લેવા માંગે છે. પણ ટેકો લીધા પછી મને જ હાવ ટેકા વિનાનો કરી નાખે છે. એવો તો નહીં કરી કરશન કાકા, બીજામાં ના જીવલામાં ફરક. તમે મને એકવાર ટેકો આપો અને એકવાર હું ચૂંટણીમાં ઉભો રહું અને હું જીતી જાઉં, પછી તમે જોવા જીવલાની કરામત. જીવલા બધાય આવું જ કહેતા મને કે કરશન કાકા તમે મને ટેકો દીધો. મેં બધાને ટેકો દીધો. પણ હું જ ટેકા વિનાનો રહ્યો. એવો મારા બાપલા તું ન કરતો જીવલા. તું તો ઘરનો છોકરો છો, ઉઠીને આવું ન કરતો બાપલા તું. કરશન કાકા એકવાર હું જીતી જાઉં ને તો 60,000 નો પગાર. કેટલો? 60,000 BAP-માં તમારે નોકરી કરવાની છે. વાહ જીવલા, વાહ બોલો 12 વર્ષે ભાવો બોલો. હા તો કે મને જલ્દી કે મારે ત્યાં કરવાનું હું. તમારે કાંઈ નથી કરવાનું.
ના ઓલા થાંભલાના વાયર હોય ને એની ઉપર તમારે ભીડું પોતું મારવાનું. તારે મને હું મોકલાવી દેવો છે? નહીં કાકા, એ તો મારા સુખને લઈને તમારા આશીર્વાદ જોઈએ છે. એ હું જીતી જાઉં એ તો પછીની વાત છે કાકા. એટલે તું આમ ઉઠાઈ જા અને પછી મને તારે મોકલાવાનું તૈયારી કરજે. નહીં તૈયારી ઉપર મોકલવાની નથી કાકા. તમે પછી આ જીવડાને જોવો, તમને ક્યાંથી ક્યાં પહોંચાડું હું. એવું છે? હા, તો હે તું મૂંઝાતો નહીં. હવે તાર કાકી સા બનાવીને આવે ને, સા બનાવી લે પછી ફટાફટ તું ચૂંટણીની તૈયારીમાં લાગી જા. હવે તારો પ્રસંગ કાઢો હે તારી હારે છે. હવે તને હે ને એક મત આપવું, એક મત નો રહેવા દઉં ગામમાં. અને સામેવાળાને હે ને આપણે પૂછડા પડાવીએ, પૂછડા. કોઈ વાંધો નહીં કાકા, તમે આશીર્વાદ આપો. અને સાંભળો, હવે કાકી ગયા છે શા કરવા, પણ મારી વહુ પાસે આવું છે. એટલે અત્યારે કાકીને કહેજો કે પાછો જીવલો આવશે અને પછી એના હાથની કડક મીઠી ચા પીવે. અત્યારે તો હું કાકા રજાયો રામ અને હું જાઉં છું મારી વહુ પાસે ફરવા કાકા. અને બાપા સીતારામનું નામ લઈ અને ચાલુ કરજે ચૂંટણી. એ બાપાનું નામ લઈ અને તમારા આશીર્વાદ લઈ અને ચા બનાવે એ મારી કાકીના આશીર્વાદ લઈ અને તમે મને એવા આશીર્વાદ આપો એટલે હું જીતી જાઉં કાકા. રામ રામ. તને મારા આશીર્વાદ છે. બાપા સીતારામ. તને કોઈ હરાવી ન કે નહીં જ્યાં દર્શન કાકા હોય ને ના જીવલો કોઈ દી નો હારે. આ જીતી ને જ આવે એ જીવલો. તો રામે રામ કાકા. અલા, સીતારામ. આજે બાપલા કાકા, સીતારામ. એક કામ તો થયું. હાલો હવે આપણે આવડી ઉમરે હું નથી